ગલતીથી છે ને આપણે ગામડામાં ઘૂસી ગયા છે. આપણે હાઈવે ઉપર જવાનું હતું. બધા મને એવી રીતે જોઈએ છે ને, અજીબ જ જોઈએ છે. પહેલા જે પેલો લૂંટફાટ એરિયા થતો હતો ને હજી એરિયા છે, પણ અહીંયા શું રાત્રે તમને આટલા બધા વ્હીકલ જોવા ના મળે. આ ઇલાકામાં રાતના કોઈ નો નીકળે. ફ્રેન્ડ સર્કલમાં બી આવું બનેલું. રોંગ રસ્તે ચડો ને તો ફસાવો સાચું એવું કહે. દૂર દૂર સુધી તમને એક પણ સાધન નહીં મળે. આમ રસ્તા તો એકદમ મસ્ત છે, બટ એક સાધન નથી. આમ રસ્તા આમ ખાલી ખાલી યાર. સમયની વાત કરું ને તો 5:24 નહીં 25 થઈ ગઈ છે અને હજી મારે છે ને 170-80 કિલોમીટરની લિફ્ટ લેવાની છે. બધા આમ બી છે અહીંયા છે ને લૂંટપાટ ને બહુ થાય. આ રસ્તો હશે એટલા ડેન્જર એટલે જ આ લિફ્ટ નહીં આપતા હોય ને કે એક ટાઈમે જ્યારે આ રસ્તા નહીં હોય ત્યારે કેટલી લૂંટપાટ થતી હોય છે હે ને. ખોફના લીધે મતલબ મોસ્ટ ઓફલી બધા અહીંયા લિફ્ટ નહીં આપતા હોય. ઓલા બે ભાઈ ગાડીવાળા દેખાય તમને? એ ભાઈ મને કહે કે આગળ ખતરો હોઈ શકે, હવે હાલીને ન જતા કંઈક સાધન લઈ લ્યો કે રાતનો સમય થઈ ગયો છે ને એટલે કોઈ લિફ્ટ નથી આપતું. એક દિવસની અંદર આપણે 2 રાજ્ય ચેન્જ કર્યા, 2 રાજ્ય. હેલો જી, જય શ્રી કેદાર, હર હર મહાદેવ, રાધે રાધે. ભાઈ બ્લોગની શરૂઆત છે ને આપણે ક્યાંથી કરીએ છીએ ખબર? દાહોદમાંથી કરીએ છીએ ને આપણા ભાઈ આપણા ફ્રેન્ડની ત્યાંથી કરીએ છીએ. એમ તો આપણે જાજો બધી આપણા દાહોદમાં ફોલોઅર્સ છે, આપણી ફેમિલી છે મસ્ત મજાની, બટ આપણે છે ને આપણા ફ્રેન્ડની ત્યાં જ આવતા રહ્યા હતા. અમને તમને મેળવી દઉં, રાતે જ આવતા રહ્યા હતા ભાઈની ત્યાં. જો કે તમે સેલિબ્રેશન જોઈ જ લીધું હતું અમારું ક્રિકેટનું. ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ ભાઈ. અને ભાઈ છે ને આપણે જો ચાય બનાવે છે મસ્ત મજાની, યે. અને બે ભાઈઓ જ છે, બે ભાઈઓ જ રહીએ છીએ અત્યારે. ભાઈ એક જ રહે છે એટલે હું એકલો અહીંયા આવી ગયો એટલે 2 થઈ ગયા. અને હા, રાતે મસ્ત મજાના આવી ગયા હતા અને આજનો થોડોક અલગ કંઈક પ્લાન છે, અમે જોઈએ છે હવે. બાકી હું જાઉં છું અરુણાચલ પ્રદેશ, તમને ખબર જ છે. ભાઈ સાથે સાજી મજા આવી. અમે રાતે કદાચ 2-2:30 વાગ્યા સુધી તો જાગતા હતા. ભાઈ મસ્ત મજાનું છે ને નાઈ લીધું છે, પેકિંગ પણ થઈ ગઈ છે. બસ ફોન ત્યાં ચાર્જિંગમાં હતા, એ બધા લઈ લઈએ અને હવે અહીંથી ફટાફટ નીકળી આગળની સાઈડ. હવે મિત્રો ભાઈ છે ને આપણને એક જગ્યાએ મસ્ત મજાના ડ્રોપ કરી ગયા છે. થેન્ક યુ સો મચ ભાઈ, અને જલ્દીથી મળીએ પાછા. ત્યારે આવો તો યાદ કરજો દાહોદમાં આવીને. પાક્કું પાક્કું ભાઈ, ચોક્કસ મળે. અત્યારે હાઈવે ઉપર આવી ગયો છું અને બસ હવે લિફ્ટ લેવાનું સ્ટાર્ટ કરી દઈએ. આપણે કાકા લેતા જતા હોય તો. બાકી ભાઈ આ બેગ છે ને થોડુંક હેવી બહુ લાગે છે. અને ભાઈ ગરમી તમે વાત ના પૂછો, જલ્દીથી આપણે છે ને ઠંડા પ્રદેશમાં વયા જાય. બાકી ગરમી બહુ થાય છે યાર, હકીકત યાર. અને બધા છે ને મોસ્ટ ઓફ લાઈથી રોંગ સાઈડથી આવે છે ને, મને બહુ કવરાવે. મતલબ હું અહીં ઊભો છું ને તો મારે થોડી વારમાં સાઈડમાં થવું પડે એમ છે. બટ કંઈ નહીં, આપણે લિફ્ટ લઈએ હવે અહીંથી. ટ્રક રોકાઈ ગયો છે, ભાઈને પૂછું ક્યાં જાય છે. જો થોડી ઘણી MP સાઈડ લિફ્ટ મળી જાય તો મજા આવી જાય. રોકાવ ભાઈ, ત્યાં જ રોકીએ બરાબર નહીં હો ભાઈ. પહેલી વેલી લિફ્ટ મળી ગઈ છે જે 40 કિલોમીટરની છે, જાંબુઆ સુધી મળી છે. દાહોદ ટુ જાંબુઆ લગભગ 40 કિલોમીટર થાય છે. અને ભાઈ ગરમી હકીકત બહુ એટલે બહુ છે. અને ભાઈ આપી છે. થેન્ક યુ સો મચ ભૈયા, થેન્ક યુ. હવે જાય છે ધીરે ધીરે. હવે આપણી ગાડી હાલી તો હાલી. અને મિત્રો પ્લાનમાં થોડુંક એવું ચેન્જ કર્યું છે મેં, તમને કહી દઉં હું ચેન્જ કર્યું છે. આપણે છે ને રાજસ્થાન જાય છે, પેલા આપણે મધ્યપ્રદેશમાં જ જતા, આપણે રાજસ્થાન જવું નિમ્બાડા. હા, નિમ્બાડા કરીને છે આપણે. આપણા ફ્રેન્ડને ઘરે જવું, કેમ કે મારે છે ને ડેટા બહુ બધી રીલ એડિટ કરવાની છે, એટલે મારે રીલ એડિટ કરવા માટે સ્પેશિયલ ટાઈમ જોઈશે. શોર્ટ ખરાબ કે ને એ નથી જો તમારે, તો સ્પેશિયલ હું જઉં છું એ સાઈડ. અને મારે જ્યાદા ટાઈમથી મારે ઉદયપુરના ફરવું હતું, એમ તો ફરેલો જ છે. તો આપણા ફ્રેન્ડ ત્યાં જાય ને મસ્ત મજાના એક્સપ્લોર કરશું. क्या हुआ अंकल? थोड़ा गाड़ी में ओवरलोड है। हाँ, और ये बहुत स्लो चलती है ना ओवरलोड की वजह से ना. और आप कहाँ से हो? MP झाबुआ। अच्छा MP से, अच्छा यहीं से हो ना? MP लग गया ये जाम्बा? नहीं, अभी आगे से लगे। ओके ઓકે. આ થોડીક સ્લો ચાલે છે એટલે મેં અંકલને કીધું ચાયું આવે ને અહીંયા મને રાખી દેજો. એટલે આપણે છે ને 4 વ્હીલની લિફ્ટ લેવાની છે. આપણે 300 કિલોમીટરની લિફ્ટ લેવાની છે એટલા માટે હવે અહીંથી હે ને. બપોરના 12 વાગ્યા છે. બરાબર, કેટલો સમય થી પણ તમને દેખાડી દઉં છું. 12:19 થઈ છે બરાબર. અને અહીંથી આપણે લિફ્ટ લેવાનું સ્ટાર્ટ કરવાનું છે. બાય બાય ભાઈ. મેં કાકાને કીધું ले लूँगा। અરે ના કોઈ દિક્કત નહીં હે. અરે કોઈ દિક્કત નહીં હે, મેં લે લૂંગા. એક સેકન્ડ. કાકાને મેં કીધું ને કે મને અહીંયા છે ને ડ્રોપ કરી ગયો, તો કાકાએ મને છે ને મસ્ત મજાના ડ્રોપ કરી દીધા યાર. અને આપણે છે ને હવે ગાડીઓની લિફ્ટ લેવાની છે એટલે થોડુંક હલવાઈ ગયો. खाली गया वो बाइक को वाला। હવે મિલ જાયગા, હવે કોઈ દિક્કત નહીં હે. વहाँ से ले लो नीचे से. એક તો પોતે રોંગ સાઈડ માંથી આવે ને પાછો મારો બેટો સલાહ આપતો જાય. થેન્ક યુ. બે બેન બેસાડીને ઝઘડો થઈ ગયો ગાડીમાં. આ સ્પ્લેન્ડર વાળાનો અને આ R15 વાળાનો ઝઘડો થઈ ગયો. હલો શોર્ટ આઉટ કરી આવું. ભાઈ છે ને અહીંયા હું ઊભો હતો તો અહીંયા બદામ શેકવાળાની દુકાન છે, તો ભાઈ છે ને મને લચ્છી પાઈ છે, અહીંયા લિફ્ટ માંગુ જ નથી. થેન્ક યુ સો મચ બ્રધર, થેન્ક યુ. અને ભાઈ અહીંયા ગરમી છે ને બહુ એટલે બહુ છે. થેન્ક યુ બ્રધર, થેન્ક યુ. આપકા નામ क्या આવે છે? શંકર. લસ્સી પી લે ભાઈ, મસ્ત મજાની ભાઈ લસ્સી બનાવી દીધી જો. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. બાય બાય. ભાઈ ખાવાની ઓફર કરે છે પણ આપણે પહોંચવાનું છે, હજી 300 કિલોમીટર લિફ્ટ લેવાનું છે. ક્યારનો ગાડી રોકતો હતો, રોકાતી નથી, બટ ફાઇનલી એક ગાડી રોકાણી છે. બાપરે બેગ થોડુંક ભારી છે. જો આ બેગ છે ને થોડુંક ભારી છે. મિત્રો અહીંયા છે ને થોડીક સૂકી જમીન, એમ કે ઓછું પાણી આ તળમાં. આપણી વાત કરીએ ને તો આપણે પાણી બહુ સાઈડ, આપણે ગીર સોમનાથ સાઈડ ત્યાં આપણે પાણી તમને ખબર તો છે, મોટા મોટા ડેમ ને તે બધું વસ્તુ મોસ્ટ ઓફલી હોય. બાકી આ સાઈડ જો મોસ્ટ ઓફલી સૂકી જમીન હે, પાણીની બહુ અહીં તકલીફ રહેતી હશે. એમ તો જો આ જો સૂકું ખડ ને એવું જ છે. કારણ
મિત્રો જો એકલું યાર કઈ છે જ નહીં, એમ સમજી લો એકદમ રણ જેવું જ છે, સૂકું સૂકું. મતલબ તમે એવું કહી શકો કે મધ્યપ્રદેશની બોર્ડરે આવી ગયું છે ને રાજસ્થાન જેવું લાગવા માંડ્યું છે ધીરે ધીરે, કેમ કે રાજસ્થાન એવું કોપી ટુ કોપી આવું જ છે ને. અને મિત્રો કરી નાખો વેલકમ ટુ એમપી ભાઈ. આપણે હવે ગુજરાતમાંથી એન્ટર થાય છે મધ્યપ્રદેશ, અને આ ડામરવાળો રોડ દેખાય ને જો અહીંથી, તો સ્ટાર્ટ ના આવું ભાઈ, અહીંથી આપણે એન્ટર થઈ ગયા છે મધ્યપ્રદેશમાં. તો વેલકમ ટુ ભાઈ ન્યૂ સિરીઝ. આપણે એમ સમજી લો કે એમપી બોર્ડરમાં એન્ટર થઈ ગયા છે, અને અહીંથી આપણે રાજસ્થાનમાં પણ એન્ટર થઈ જશું, ખબર નહીં પડે, અને મજા આવી ગઈ ભાઈ. અલગ જ કંઈક વાઇબ આવે છે હકીકતે. આ ચેકપોસ્ટ એરિયો, આ એમપી નું ચેકપોસ્ટ બોર્ડર. વેલકમ ટુ એમપી. આ સાઈડના રસ્તા છે ને એકદમ સુમસાન છે યાર, અને ગલતીથી છે ને આપણે ગામડામાં ઘૂસી ગયા છે. આપણે હાઈવે ઉપર જવાનું હતું, બટ હવે આ એક જ રસ્તો છે. આપણે ઉદયપુર સાઈડ જવું હોય ને તો ચિત્તોડગઢ, સોરી, અને અહીંથી ચિત્તોડગઢ હજી 250 જેવું છે. બહુ પ્રોબ્લેમ થવાની યાર, બહુ એટલે બહુ. આમ જો બધા મને એવી રીતે જોઈએ છે ને, આમ વાત ના પૂછો કે અજીબ જ જોઈએ છે. તડકાનો તમે પૂછો ને એવો તડકો છે યાર. અહીંથી બસ તો આવે છે, પણ આપણે બસમાં લિફ્ટ નથી લેવાની, તમને ખબર છે ને બધીને. હા લિફ્ટ લેવાની છે, લિફ્ટ પણ બસમાં નથી લેવાની. સામેથી એક ટ્રક આવે છે, ક્યારનો ઊભો હતો, કેમ કે અહીંયા છે ને મોસ્ટ ઓફલી લિફ્ટ નથી મળતી. હવે એક ટ્રક આવે છે, ટ્રકની લિફ્ટ લઈએ જો મળી જાય તો. અને એ રાજસ્થાનની જ ગાડી લાગે, ખબર ને, પેલા સાઈડમાં આવી જાય. ભાઈ હરિયાણાની જ ગાડી છે. ગરમી બહુ છે ને હું ગલત જગ્યા ઉપર ફસાઈ ગયો છું. કમસે કમ છે ને 1 કલાક લિફ્ટ લેવાની ટ્રાય કરી, લિફ્ટ ન મળી. એટલો થાકી ગયો તમે વાત ના પૂછો, ગરમી તમે જોઈએ શકો, મતલબ પૂરો થાકી ગયો હતો. બટ ભાઈ કે ને કિસ્મત હોય એટલે મળી જ જાય. ભાઈ મળી ગયા અચાનક, સામેથી જ રોકી ભાઈ. બસ હવે આગળની સાઈડ જાય છે ભાઈ. થોડાક આપણે ક્યાં સુધી જાવ છો? આંધલા. અહીંથી કેટલું થતું હોય? 30 કિલોમીટર. ચાલો કઈ નહીં, 30 કિલોમીટર. મેન હાઈવે અહીંયાથી બાજુમાં જ પડે ને, પછી ત્યાંથી તો તમને મળી જશે. ગવર્મેન્ટ માલ ભરો છે. ઓકે ખાલી ડિલિવરી આપી ત્યાંથી રિટર્ન. ઓકે અમદાવાદ. અચ્છા અમદાવાદ. ઓકે. આ બધું શું છે, પહેલા જે પેલો લૂંટફાટ એરિયા થતો હતો ને, હજી એરિયા છે, પણ અહીંયા શું રાત્રે તમને આટલા બધા વ્હીકલ જોવા ના પડે. મતલબ આ ઇલાકામાં રાતના કોઈ નો નીકળે ને. આ લોકોને બધું બહુ ચાલે, ખાવું પીવું આ છે, મારપીટ વડે. ઓકે. એકલ દુકલ માણસ હોય તો પેલો સમય સંજોગ જોવો કે ભાઈ કોઈ છે નહીં તો લૂંટ બી કરી શકે એવું છે. અચ્છા, નાઈ થઈ એવું લૂંટપાટ? એટલે પહેલા થતું હતું, અત્યારે નથી થતું. અમે જ્યારે બી આવીએ તો દિવસ દરમિયાન આવી નીકળી જવાનું. ઓકે. રાત્રે આપણને પોતાને બી ભય જેવું રહે, આમ બીક જેવું ફીલ થાય. બરાબર. તો આ છે કહાની ભાઈ અહીંની. એટલે થોડુંક આ સાઈડ આવો તો સાવચેતી રહેજો. આપણે આ સાઈડ નથી એટલે આપણને ન ખબર, પણ અહીંથી જે નીકળતા હોય ને બહુ અનુભવ, કેમ કે ઓલરેડી એ વસ્તુ વિચારી હોય ને. વિચારી એટલે ઘણી વાર થઈ ગયું છે. બરાબર. ફ્રેન્ડ સર્કલમાં બી આવું બનેલું છે. ઓકે, ફ્રેન્ડ સર્કલમાં બનેલું છે આવું બધું. સાંભળો તમે ખાસ કરીને આ એમપી બાજુ મધ્યપ્રદેશની ટ્રીપો ઓછી જ લેવાની. આપણે ગુજરાત રાજસ્થાન ફરવાનું. બરાબર. આ સાઈડ ઓછું, મધ્યપ્રદેશમાં તો બહુ ઓછું છે. ત્યાં આપણે એકલતાનો ફાયદો લઈ લે ને. આ લોકોનું શું હોય, પીધેલું હોય, ડ્રિંકિંગ ને બધું કરેલું હોય. આ લોકો આડા વગડામ ડુંગરમાં ગમે ત્યાં દોડી શકે. આપણે ક્યાં જઈએ? કાંદલા 14 કિલોમીટર. રોંગ રસ્તે ચડો ને તો ફસાવો સાચે એવું હોય. હું તો એવું છું અત્યારે, આવા રસ્તાએથી ભટકતી આત્મા થયો અત્યારે. આવા રસ્તાએ ફરું છું મિત્રો. આ રસ્તા જો કેટલા મસ્ત છે ને. ઓ ભાઈ, આ ભાઈ વાહ, એકદમ મસ્ત. દૂર સુધી તમને એક પણ સાધન નહીં મળે. આમ જો ખાલી આમ રસ્તા તો એકદમ મસ્ત છે, બટ એક સાધન નથી. આમ રસ્તા આમ ખાલી યાર દેખાય તમને. જો આ રસ્તા તો એકદમ ગાડી એકેય નહીં દેખાતી ભાઈ. અને ભાઈ આપણે ભાઈ સુમસાન હાઈવે ઉપર ઉતરી ગયા છે અહીંયા, અને હવે અહીંથી આપણે લેવાની છે લિફ્ટ. કેમેરો થોડો ખરાબ થઈ ગયો, સાફ કરી નાખું પેલા. હા ટોપી કેંગી મારી સમથિંગ છે ને ભાઈ. હવે અહીંથી મારે જવાનું છે 180 કિલોમીટર દૂર હજી, અને આ ગોળ ફરીને રિંગ રોડ છે. આ કે રિંગ રોડ ગોળ ફરીને અંકલ આમ જાય રતલામ સાઈડ, અને મારે અહીંથી લેવાની છે લિફ્ટ. હવે તો હું છે ને મારો સામાન પેલી સાઈડ રાખી દઉં. હવે કાકા જાય સ્પીડમાં, જો તો કેટલા ફાસ્ટ જાય છે. આમ ગોળ ફરીને અહીંથી આમ જાય સીધા. એનો ઈગો તો લિફ્ટ નથી મળતી, પણ હવે એક ટ્રક આવે છે આમથી જોઈએ હાથ દઈએ, જો રોકી દઈ તો હવે આમ નીચે ત્યાં અહીંથી વયો ન જાય તો સારું. બીજું કઈ નહીં, કંઈક આવી સુમસાન જગ્યા, એકદમ સુમસાન જગ્યા જો તો ખરા. અચ્છા જો એ બી આમ નીચેથી જોયો જાય, જો ટ્રક નીચેથી જાય છે અહીંથી આમ એકાદું મળે તો સારું ભાઈ. એકદમ સુમસાન છે યાર, એકદમ સુમસાન ભાઈ. જાય છે બાય ભાઈ. હાથ ઉષા કરતા જાય ભાઈ. બોલો, આમથી એક ગાડી આવે, રોકે તો બહુ ફાસ્ટ જાય છે, ન રોકે ભાઈ. આ નેશનલ હાઈવે છે. કિસ્મત આજ થોડાક ઓછા છે લાગે જેવું છે. અને સમયની વાત કરું ને તો 5:24 થઈ ગઈ છે, અને હજી મારે છે ને 170-80 કિલોમીટરની લિફ્ટ લેવાની છે હજી.
हाँ ये गाड़ी कोई रोकता है नहीं, મને લાગતો નથી કે હું પહોંચું આજ. કોઈ આપતા નથી. આપણો ઉત્સાહ ટ્રક વાળા પાસે જ છે. આ રોડ કેવો છે ખબર છે? બધા આમ બી છે કે અહીંયા છે ને લૂંટપાટ ને બહુ થાય. આ રસ્તો હશે એટલા ડેન્જર એટલે જ આ લિફ્ટ નહીં આપતા હોય ને, કે એક ટાઈમે જ્યારે રસ્તાની હોય ત્યારે કેટલી લૂંટપાટ થતી હશે હે ને. એટલે એ ખોફ છે બધું, સમજ્યા તમે? ખોફના લીધે મતલબ મોસ્ટ ઓફલી બધા અહીંયા લિફ્ટ નહીં આપતા હોય. મને કેવો ખોફ હશે વિચારો. एक गिफ्ट मिली. हेलो सर, पुलिस वाला है. पीछे रख देता हूँ सामान. थैंक यू सो मच सर रोकने के लिए. फाइनली लिफ्ट मिली गई है. मैं अभी चित्तौड़गढ़ जा रहा हूँ, राजस्थान. यहाँ कैसे उतर गए? ये वाला ट्रक यहाँ से उस साइड चला गया था. मैं ट्रक में लेफ्ट लेके आया था. मैं लिफ्ट लेके ट्रैवल कर रहा हूँ ना, इसलिए. तो यहाँ से ये ट्रक, ये वाला गांव है ना, यहाँ पे कौन सा है, रत्नमपुर. हाँ, तो वहाँ पे वो ट्रक वाला चला गया और मैं यहाँ से मुझे जाना है सीधा. कहाँ जाना है? मैं अभी चित्तौड़गढ़ जा रहा हूँ. आप जहाँ तक जा रहे हो मुझे लिफ्ट दे सकते हो. नहीं, रतलाम ही जा रहा हूँ मैं. अच्छा, रतलाम आप जा रहे हो? हाँ, तो वहाँ से ट्रेन मिल जाएगी. नहीं, मैं लिफ्ट लेके ट्रैवल कर रहा हूँ. अच्छा, लेफ्ट लेके. हाँ जी, हाँ जी. नाके पे. हाँ, ये टोल नाका है ना. મિત્રો અત્યારે મસ્ત મજાની થોડી લિફ્ટ મળી ગઈ છે, જો કે સરે આપેલી છે. થેન્ક યુ સો મચ સર. ઓર જાય છે આપણે આગળની સાઈડ. હવે અહીંથી હજી 170-80 કિલોમીટર બાકી છે ચિત્તોડગઢ. ઓલા બે ભાઈઓ ગાડીવાળા દેખાય તમને? એ ભાઈ મને કહે છે કે આગળ ખતરો હોઈ શકે, હવે હાલે ન જતા કંઈક સાધન લઈ લ્યો કે. અને આ લાગો હકીકત બહુ ડેન્જર છે. એ ભાઈની ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું, ધક્કા મારે છે. આગળ પેટ્રોલ પંપ છે. હું મને હું ખબર ભાઈ, હું અહીંનો થોડો હોય. એક તો આગળ ધ્યાન થઈ જાય કે ખતરો હોઈ શકે. થેન્ક યુ બ્રધર, થેન્ક યુ. થોડુંક હાલીને હું આવું છું. નાની એવી લિફ્ટ મળે છે અને થોડુંક એવું હાલી છે. કોઈ છે ને મને અહીંયા ઉતારી દીધું છે એક જગ્યાએ. મતલબ એનું કારણ બીજું કઈ નથી કે એક નીચેથી પણ જાય છે, સીધો સિત્તોડગઢ જ જાય છે. મોસ્ટ ઓફ બધા સિત્તોડગઢ જ ત્યાંથી જતા હશે. તો ભાઈ કે તમારા માટે બેટર રહે તો વાંધો નહીં ભાઈ, એ કરી હાલો તમે કયો. અહીંથી એક રસ્તો છે, અહીંથી ઉતરીએ આ ગ્રીલ ટપીને. કોઈ સાધન નથી આવતું ને, જોવું પડે. ઉડાડતું જાય મને, બહુ વેટ છે યાર. મારે હું તમને મોડું થોડી વાર. શોર્ટકટ એવો જ દીધો ભાઈ વે કે અહીંથી પેડા ભેગા બધું ભાંગી જાય. રિસ્ક લેવો નથી, લીપડી જાય. શું છે એવા છે મારે તો સ્લીપ થાય છે. આ દેખાય ને, એ જગ્યાએથી વિતરો છું અને સામે છે ને હવે જો હાઈવે છે એટલે. અને પાણીની તરફથી જબરી લાગી છે મિત્રો. અત્યારે સમયની વાત કરું ને, તો લગભગ 7:30 થઈ ગયા છે. અને આ સાઈડ છે ને આ લોકો સાઈને લિફ્ટ ન આપે. આ લોકો શું કહે ખબર? મેં બીજું 2-3 જણાને કે અમે લિફ્ટ ન આપે, કે તમારે બસમાં જવાનું. મતલબ ડર એમ કે આ લોકો આમ કરી નાખે, 2-3 કટારવાળાને પીશું. અને કટારવાળાને છે બધે જાજે બધી સિત્તોડગઢ જ જાય, પણ કોઈ આપે નહીં લિફ્ટ. થોડાક ડર રહે ને બધીને. કાંઈ વાંધો નહીં ભાઈ, આવે લેશું ક્યાંક ને ક્યાંક મળી જાય. ત્યારે અંધારામાં લિફ્ટ લઉં છું. જો રાતનો સમય થઈ ગયો છે ને એટલે કોઈ લિફ્ટ નથી આપતું. ટ્રાય કરીએ. બધા તો લગ્નની જ ગાડી છે, લગ્નની ગાડીને હું મૂકતો નથી. મિત્રો ફાઇનલી કરીબન 2 થી 3 કલાક પછી 1 સેકન્ડ આગળ 2 થી 3 કલાક પછી કરીબન મતલબ લિફ્ટ ટ્રાય કરતો તો નથી મળતી, બહુ હેરાન થતો હતો. બટ કહે ને કે થોડી ઘણી આપણે થોડી મહેનત કરવી પડે એટલે આપણને મળી જાય. ફાઇનલી ભાઈ એક લિફ્ટ મળી ગઈ. હેલો ભૈયા, કેસે હો? મજામાં. આ શું થોડોક ઇલાકો છે ને ડરવાળો રહ્યો, કે મતલબ લૂંટપાટ વાળો ને બધી રહ્યો ને ઇલાકો. આ MP વાળો આખો રહ્યો એટલે હે ને. यहाँ पे लूटपाट बहुत होता था ना पहले. हाँ, गाड़ी वाला रिस्क ना ले. સાંભળો, ગુજરાતી આવડે છે મોટા ભાઈને આપણે. બાકી ભાઈ ફાઇનલી આપણને લિફ્ટ મળી ગઈ છે હવે. અને ભાઈ પણ જ્યાં મારે મેન ડેસ્ટિનેશન જવું છે ને, મારે જે મેન લોકેશન ઉપર જવાનું છે ત્યાં સુધી જાય છે. બટ હવે ખબર નહીં કંઈક વેસ્ટમાં ડીઝલ પેટ્રોલનું કંઈક કરવાનું છે ભાઈને, એટલે કહેતા હતા વાર લાગશે. જોઈએ જ્યાં સુધી જાય ત્યાં સુધી જાઉં. હે આજની રાત તમારું નામ. અરે થેન્ક યુ આજની રાત આપણા નામે યાર. દિલ ખુશ થઈ ગયું કે 140 કિલોમીટર આવી છે અને ભાઈએ પણ આ વાત કરી દીધી કે આજની રાત આપણા નામે. થેન્ક યુ, ખૂબ ખૂબ ધન્યવાદ આપકા. राजस्थान में क्या बोलते हैं उसको? थैंक यू को घणो घणो आभार. ओए होए हाय हाय उम्र कैद हो गई क्या है हाय हाय. મિત્રો એક જ દિવસમાં 2 રાજ્ય ચેન્જ કરવાનું મને એવોર્ડ આપી દો તમે. પેલા તો મને કોંગ્રેચ્યુલેશન્સ કહી દઉં, કી માટે કહું છું એટલે બે ઘરે આવો. નહીં તમને બી કોંગ્રેચ્યુલેશન લ્યો. અરે વાહ, વટતી એક જ દિવસમાં MP થી સીધો રાજસ્થાનમાં હું ચેન્જ થઈ ગયો ને. ગુજરાતી MP થી સીધો રાજસ્થાન. વાહ ભાઈ વાહ. અને હાલમાં આપણે આવી ગયા છે ચિત્તોડગઢ પહોંચવા. અને ચિત્તોડગઢ પેલા આપણે ક્યાં જવાના? લીંબાડા. હા, લીંબાડા પહોંચવામાં આવ્યા છે. અને બસ આ જે ચેકપોસ્ટ આવે છે ને, ચેકપોસ્ટ સોરી આપણે ટોલ ગેટ, એને વટશું એટલે રાજસ્થાનની બોર્ડર લાગી જાય. અને ખાલી 10 કિલોમીટર બાકી છે હવે લીંબાડા. ભાઈ એક દિવસમાં આપણે રેકોર્ડ તોડી નાખ્યો.
એક દિવસની અંદર આપણે 2 રાજ્ય ચેન્જ કર્યા, 2 રાજ્ય. વેલકમ ટુ રાજસ્થાન. અને રાજસ્થાનનું ટ્રેક્ટર પણ દેખાઈ ગયું, દેખાય તમને? આ ટ્રેક્ટર આવી ગયું ભાઈ. ઓકે સરજી, થેન્ક યુ સો મચ, થેન્ક યુ ખૂબ ખૂબ આપકા આભાર. અને ભાઈ આપણે ફાઇનલી અત્યારે આપણે ચિત્તોડગઢ ને પાછળ થોડાક એવા પહોંચી ગયા છે અને આપણો ફ્રેન્ડ પણ અહીંયા લેવા આવી ગયો છે. આવી ગયો હું નીચે ઉતરું મારે આપણે એક વિડિયો બનાવો ગાડી માટે यो ये देखो ये ફાઇનલી આપણે પહોંચી ગયા છે. અમારો સામાન કાઢવાનો છે હવે. થેન્ક યુ ભાઈ, છે ને ભાઈ મસ્ત મજાના અમને પહોંચાડી દીધા છે. થેન્ક યુ સો મચ. અરે કાંઈ તકલીફ નહીં. થેન્ક યુ બાય બાય. ગુડ નાઇટ. ફેમિલી અત્યારે આપણે હાલમાં છે ને આપણા ભાઈના ઘરે પહોંચી ગયા છે. અંધારું અંધારું દેખાતું હશે. આ યે રહા અને તમને આનું બધું તમને ઓપરેટિંગ સિસ્ટમ દેખાડું. ભાઈ દિખા ના યાર. क्या खड़ाओ पहले, खड़ाओ ना अबे तू खड़ाओ. ये देखो बड़े बड़े लोग की बातें होती है. ये देखो आईफोन, आईपैड, ये देखो. अच्छा भाई भाई નો થોડું કામ રૂમ તમે આડી જોજો ખાલી. अबे मत कर ऐसा. गाइस Guys. एक सेकंड लो बजट में रूम को एस्थेटिक कैसे बनाया जाए. 400 रुपए का बल्ब है, उसमें 4 कलर आते हैं. ये पहले कलर में रेड हो जाएगा, फिर ब्लू हो जाएगा, फिर ये हो जाएगा. ओके. और इसमें आपका रूम काफी एस्थेटिक बन जाएगा. और फिर भी अगर आपको थोड़ा लग रहा हो कमी पेशी, तो आप एक काम करें, इस लाइट को बंद करें और 200 रुपए की ये वाली लाइट चलाएं. ये कितने वाली है? ये 200 रुपए की है. इसमें 7 मोड्स आते हैं. ऐसा कुछ मोड लगा है और कुछ ऐसा 100 रुपए वाला मिरर है. ओहो. इसमें लाइट के रिफ्लेक्ट पड़ेगा और उधर कुछ ऐसा दिखेगा. ओ भाई, ओ देखिए गाइस. ऊपर कुछ 100 रुपए वाली ऐसी लाइट लगा दे, 1000 रुपए के पर्दे लग जाएंगे, 900 की स्टैंड आ जाएगी, 200-400 कपड़ा आ जाएंगे और आपका रूम एस्थेटिक बन जाएगा. ये कम बजट का माल है बट प्यारा रूम देखिएगा ना. चलो भाई, भाई ना रूम में पहुंची जाओ. भाई ना रूम टूर પણ આપી દીધો. अरे बेड की बात रहेगी यार. क्या बेड की बात बेटी की क्या बात रहेगी? कि इसको खोलने के बाद क्या बन जाएगा. सोफे को खोलने के बाद पूरी बात कर ले. मैं पूरी बात बताता हूँ. तो बात ऐसी थी, घर वाले बोल रहे थे कि तू सिंगल बेड ले ले. हाँ मैंने कहा सिंगल बेड का मैं करूंगा क्या. हाँ. मैंने कहा मैं कभी 200 शायद बैठे सब. मेरे सोफे भी लेने की थी पर सोफे की जगह नहीं थी, तो मैंने कहा सोफे लो, मैं उसको कुछ एडजस्ट कर लूंगा. फिर हमने देखा फिर ये वाला सोफा, ये हर एक अलग अलग हो जाता है. लाइट कर तू अच्छे से नहीं आ रहा. ओके. तो हर एक ये अलग अलग हो जाता है. हाँ इस वाले सोफे को इधर लगा देते हैं, हाँ. डबल बेड बन जाता है. हाँ. अब वो हो गया भाई विद सोफा विद बेड, हाँ. है ना. जब मेरे को लगता है, वैसे मैं इस पे सो जाता हूँ, बट कभी मेरे को लगता है ऐसा कि फैल के सोना है, ऐसा फंसल के सोना है, तो फिर मैं लगा के पूरा सा पूरी सोता हूँ. हो गई खत्म. और क्या. जिसको भी लगता है यहाँ कुछ महंगे महंगे है, तो कुछ महंगा नहीं है गाइस. 200 का माउस है, अच्छा 400 का कीबोर्ड है. थोड़ी बहुत अच्छा. हमारी ये कीमत देखो वगैरह है. गिम्बल. अभी वो नया गिम्बल लिया था, यही है क्या. हाँ. अच्छा ये देखो, ये 20,000 का गिम्बल है, पता है आपको गाइस. हाँ. अच्छा हुकाना सॉरी. बाहर मम्मी है, मम्मी जी को मिलवा देता हूँ. मम्मी जी खावेगी. हाँ भाई. मम्मी जी हेलो हेलो. प्यारा से मम्मी जी. સવારે મળીએ બધા. અત્યારે તો મોડું થઈ ગયું. और बोल. और और क्या. हो गया टूर खत्म. अरे तेरी बातें खत्म नहीं होती, बकता रहे छोड़ बकता दे, रहे. अब लोग लंबा हो जाएगा. अरे कोई नहीं. अगर किसी को लग रहा है कि ये पर्दे मैंने कुछ एस्थेटिक के लिए लगाए हैं, तो ऐसा नहीं है. ऐसा है कि इस पर्दे के पीछे ऐसा कुछ हकीकत कुछ है. सारा कपड़ा. अबे वो गिटार वगैरह तो दिखाया ही नहीं. छोटा गिटार बड़ा गिटार सब कुछ रह गया. ले ले हैं. आ बड़ा ये गिटार में उतारता हूँ. उधर उधर. ये देखो राज के अंदर राज जी. ओ ये देखो 10,000 वाला गिटार. 10 नहीं 15,000 वाला है भाई. अब सुनाएगा प्यारा सा एक सॉन्ग भी. सुना दे चल. दरवाजा बंद कर दे पहले. बाहर आवाज नहीं जानी चाहिए. दोनों के अंदर ही बात रहनी चाहिए कि तूने गाया था बकवास. ये और माहौल बनेगा तब मजा आएगा ना गाने में. अच्छा. हाँ ये बहुत प्यारा लग रहा है. सो मेरे को गाने आते तो नहीं है, पर एक गाना मैंने सीखा है बड़ी मुश्किल से.
और इसके भी मैं कोड चेंज करता तो अटक जाता हूँ, इसलिए मैं कोड्स भी चेंज नहीं करूँगा। ये गाना कौन सा था? सॉरी, हो गया हाँ, चल, चल, चल। तो आएगी ना। हाँ जो मेरा मन, अरे मत हो मुन्ना, होगा होगा होगा, चल चल। मेरा मन, मेरा मन, क्या चल मेरा मन कहने लगा छूने दे। कॉपीराइट आ जाएगा। तो भाई ये था કોઈ સસ્તા વાળા આપણા કબીર સિંહ. બાકી ભાઈ કઈ વધારે વિડીયોમાં નથી, આપણે ભાઈની ઘરે પહોંચી ગયા છે. કાલે કંઈક નવો પ્લાન બનાવીશું. બાકી ભાઈ હવે વિડીયો અહીં પૂરો કરવાનો બહુ બધી મોટો થઈ ગયો છે. તો હા, આઈ હોપ તમને બધાને મારો નાનો પ્યારો વિડીયો પસંદ આવે છે. પસંદ આવે તો લાઈક શેર અને લાલ બટન ઓપ્શન આવે ને જોરથી સબસ્ક્રાઇબ કરીને જાજો, હે ને શિવ? क्या जोर से सब्सक्राइब. सब्सक्राइब? हाँ, सब्सक्राइब कर लेना भाई के, थोड़े सब्सक्राइबर बढ़ा दो. हाँ, बढ़ा दो बढ़ा दो. બાકી મળીએ છે કાલે કંઈક નવા क्या बोला? कुछ नहीं बोला ને. બાકી મળીએ છે કાલે કંઈક નવા અલગ તગડાના ચટપટા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું નહીં ભૂલતા. હર મહાદેવ, બાય બાય.